સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે તારીખ 21/3/2021 ના રોજ જીપીએસસી દ્વારા ક્લાસ 1-2 માટેની પ્રિલિમ્સ એક્ઝામ જે લેવાની હતી, જેની અંતર્ગત પેપર 2 માં જે છે ભૂગોળના પ્રશ્ન પૂછેલા છે. તો મિત્રો, જીપીએસસી પ્રિલિમ્સ ક્લાસ 1-2 જે છે એની અંતર્ગત ભૂગોળના જે પણ પ્રશ્ન પૂછાયેલા છે એને આપણે આજે સોલ્વ કરવાના છીએ. પ્રશ્ન પહેલો એ બને કે ભૂગોળ સહેલું હતું કે અઘરું? તો જે પણ વિદ્યાર્થી મિત્રે વ્યવસ્થિત કન્સેપ્ટને સમજીને જો ભૂગોળ વાંચેલું હશે તો એના માટે ભૂગોળ ઘણું બધું સહેલું હતું. કન્સેપ્ટ બેઝ હતું, થોડું ફેક્ટ પણ પૂછેલા હતા અને હંમેશા જીપીએસસી ની પેટર્ન છે ને કંઈક તો અલગ કરે. તો જેમ કે પેલા જંગલ ને બધું ઓછું પૂછતા, હવે જંગલ એનું પૂછવાનું પ્રમાણ વધી ગયું છે. હંમેશા હું કહેતો છું કે અભયારણ્ય આપણે ભણીએ ને, અભયારણ્ય જ્યારે કરંટ ત્યારે મેં કીધેલું હતું કે હવે પેલા ખાલી પૂછતા કે અભયારણ્ય ક્યાં છે, હવે એનાથી આગળ પણ પૂછે છે કે કયા પ્રકારના જંગલ છે. તો એ જ પેટર્ન મિત્રો જીપીએસસી કહેવાય કે આપણે સમજેલા હતા, એ જ પ્રમાણે પ્રશ્ન પણ ઇવન આવેલા છે. તો ચાલો મિત્રો, કહેવાય કે આપણે ભાઈ ભૂગોળનું સોલ્યુશન કરીએ એની પહેલા હજી એક માહિતી પણ આપવી છે. જેમ કે આપણી પ્રકાશન છે ICE નું પ્રકાશન, એના દ્વારા ભારતની ભૂગોળની એક બુક બહાર પાડવામાં આવેલી છે. તો જેની અંતર્ગત મિત્રો કહેવાય ને કે લેટેસ્ટ એડિશન રહેલી છે. ઇવન તમામ પ્રકારની પરીક્ષા, ક્લાસ 1-2 હોય, PI હોય, PSI હોય, કોન્સ્ટેબલ હોય, STI હોય, DYSO હોય, ઇવન ક્લાસ 10 ની તમામ પરીક્ષાઓને જે પણ સિલેબસ થયેલો છે એ બધાને આવરી અને આ બુક તૈયાર કરેલી છે. બીજી વસ્તુ, આ બુક મિત્રો કહેવાય ને કે વાંચવાની મજા આવશે. શા માટે એવું કહી શકીએ? તો કે આ બુકની અંતર્ગત જે પણ હોય કે જેમ કે જમીન, કાળી જમીનની વાત કરીએ તો કાળી જમીન ક્યાં ક્યાં વિસ્તારમાં છે તો નામ તો લખેલા હશે પણ બાજુમાં એનો ચાર્ટ પણ હશે. કહેવાય ને કે એનો ભારતનો મેપ મૂકી અને દેખાડેલું હશે. જેમ કે આપણે કહીએ ગંગા નદી, તો ગંગા નદી આખી આમ કહેવાય ને કે વહેતી હશે ને એવું દેખાડેલું છે. એટલે કે ભારત આખી ડ્રો કરી અને એની અંતર્ગત ભારતની જે આપણી ગંગા નદી વહે છે, બધી નદીઓને કેવી રીતે મળે છે એ પણ જણાવેલું છે. તો નકશા છે, ચાર્ટ છે, ફેક્ટ બેઝ ક્વેશ્ચન આન્સર છે, ટેબલ્સ મૂકેલા છે, જેથી કરી અને ભૂગોળને એકદમ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ બનાવી શકાય. સરળ ભાષામાં દરેક કન્સેપ્ટ સમજાવી શકાય. કન્સેપ્ટની સાથે એની જોડાયેલા ફેક્ટ પણ આની અંતર્ગત સમાવેશ છે. એટલા માટે તમે જો ઇવન આ આખી બુકનો તમે અભ્યાસ કરો છો, પછી એમ થાય કે ઓકે હવે મારે ખુદની પ્રેક્ટિસ, મેં ખુદ કેટલું સમજ્યું છે એનું પરીક્ષણ કરવું હોય તો મિત્રો ભારતની ભૂગોળની આ બુક છે એની સાથે 1500 MCQ થી પણ વધારે MCQ ધરાવતી ભારતની ભૂગોળની બુક જે છે એબ્સોલ્યુટલી ફ્રી આપવામાં આવશે. તમે આ બુક ખરીદશો તો એના ઉપર આ બુક ફ્રી છે. હવે સપોઝ કે આખી બુકનો તમે અભ્યાસ કરી લીધો અને સ્વ નિરીક્ષણ કર્યું કે મને કેટલું આવડે છે, તો તમે આના MCQ સોલ્વ કરો અને માહિતી મળી જશે. તો મિત્રો હું તો કહીશ કે આ બુકની અંતર્ગત લગભગ ભારતની ભૂગોળના જેટલા પણ મહત્વના ડેટાઓ છે એ તમામ આવરી લેવાયા છે. ઇવન જીપીએસસી 1-2 ની અંતર્ગતના ઘણા બધા પ્રશ્નો આ ભારતની ભૂગોળને લઈને પૂછાયેલા છે. બધા મોસ્ટ ઓફ ક્વેશ્ચન આમાં તમને મળી પણ રહેવાના છે. તો એ સાથે જ મિત્રો આપણે ભૂગોળ ઉપર જે જીપીએસસી ક્લાસ 1-2 માં પ્રશ્નો પૂછાયા છે એની વાત કરીએ તો એનો પ્રથમ પ્રશ્ન છે કે પૃથ્વી વિશે નીચેમાંથી કયું વિધાન સત્ય છે? જોઈએ એના ઓપ્શન મિત્રો. ઓપ્શન એ છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કર્કવૃત અને એન્ટાર્કટિકા સર્કલની વચ્ચે છે. સેકન્ડ છે સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત અને વિષુવવૃત્ત વચ્ચે સ્થિત છે. શીત વિસ્તાર આર્કટિક સર્કલ અને ઉત્તર ધ્રુવ વચ્ચે સ્થિત છે. અને ઓપ્શન ડી છે એકપર્ણી. તો મિત્રો તમને વૃત્ત ખબર હશે બધા, અથવા તો જે કટિબંધ આપણે કહીએ ને ખાસ કરીને ખબર હોવી જોઈએ. તો સૌથી વચ્ચે તો કેન્દ્રમાંથી પસાર થતી આડી રેખા એટલે કે વિષુવવૃત્ત આવશે, પછી કર્કવૃત આવે, પછી મકરવૃત્ત આવે. સૂર્યના કિરણો લગભગ આ ગાળામાં સીધા આવતા હોવાથી મહત્તમ વર્ષ દરમિયાન અહીંયા વધારે તાપમાન રહે છે ઇવન. તો આને કહીએ છીએ આપણે ઉષ્ણકટિબંધ. ઓકે, તો ઉષ્ણકટિબંધીય વિસ્તાર કર્કવૃત અને એન્ટાર્કટિક સર્કલ. એન્ટાર્કટિક સર્કલ અહીં આવશે 66 ની આસપાસ કે 66.5. તો આ એન્ટાર્કટિક સર્કલ કહેવાય, અથવા તો દક્ષિણ ધ્રુવ વૃત્ત કહીએ છીએ અને દક્ષિણ ધ્રુવ કહેવાય. અહીં ઉત્તર ધ્રુવ છે, અહીં 66.5 ની લાઈન છે અથવા 60 ની લાઈન આપણે કહીએ તો આને કહેવાય છે આર્કટિક સર્કલ અથવા તો ઉત્તર ધ્રુવ વૃત્ત. તો હવે આપણે વાત કરીએ આની અંતર્ગત તો તમે જો કે ભાઈ અહીં પૂછે છે ઉષ્ણકટિબંધ, કર્કવૃત અને એન્ટાર્કટિકા સર્કલ. અહીં એન્ટાર્કટિકા સર્કલ, આને ઉષ્ણકટિબંધ કહેવાય? શક્ય નથી. પ્રથમ વિધાન ખોટું છે અને પૂછ્યું છે સાચું કયું છે. સેકન્ડ છે સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત અને વિષુવવૃત્ત વચ્ચે. કર્કવૃત અને વિષુવવૃત્ત વચ્ચે સમશીતોષ્ણ નહીં પરંતુ કહેવાય કે ભાઈ ખાસ કરીને કહેવાય કે ભાઈ એને ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધ. તો આ વિધાન પણ ખોટું છે.
તો જો કર્કવૃત અને મકરવૃત વચ્ચે ઉષ્ણકટિબંધ, પછી આની વચ્ચે કર્કવૃત અને આર્કટિક સર્કલ અથવા તો એન્ટાર્કટિક સર્કલ વચ્ચે જે હોય એને સમશીતોષ્ણ કટિબંધ અથવા તો એને ખાલી શીતોષ્ણ કટિબંધ પણ કહેવાય. અને એની ઉપર એટલે કે આર્કટિક અથવા એન્ટાર્કટિક સર્કલ થી ઉત્તર ધ્રુવ અથવા તો દક્ષિણ ધ્રુવ વચ્ચે ખાલી આટલો વિસ્તાર અને આ વિસ્તાર છે એને આપણે કહીએ છીએ શીત કટિબંધ. તો શીત વિસ્તાર છે આર્કટિક સર્કલ. ઓકે, આ આર્કટિક સર્કલ અને ઉત્તર ધ્રુવ વચ્ચે છે. તો કે યસ, ઈ વિધાન સત્ય છે. તો આનો ઓપ્શન થઈ જશે ઓપ્શન સી, જે સાચો આન્સર છે. એના પછી જોઈએ તો નીચેના પૈકી કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે? એલ્યુમિનિયમ, લોહ, સિલિકા અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો બેસાલ્ટ ખડકો તમે જુઓ ને, એકચ્યુઅલી એક બેસાલ્ટિક હોય અને એક જે છે ખાસ કરીને ઇરપ્શન ની વાત કરીએ, જે જ્વાળામુખી ઇરપ્શન થતું હોય તેમાં છે એક બેસાલ્ટિક ઇરપ્શન હોય, એનાથી ખડક બનશે, બેસાલ્ટ હશે. તો એમાં સૌથી વધારે માત્ર સિલિકાની હોય, એટલે તો એકદમ ઘટ્ટ જેવું હોય છે. તો આ પ્રકારે બેસાલ્ટિક ખડક હોય છે અને સૌથી વધારે માત્રા સિલિકા, જેને આપણે રેતી કહીએ ને, એની માત્રા રહેલી હોય છે. અંદાજિત 66% જેટલી, જે 60 થી 66% જેટલી એમાં માત્રા રહેલી હોય છે. સેકન્ડ છે તો સરોવરના વર્ગીકરણ બાબતે કયા વિધાન સત્ય છે તે જણાવો? તાજા પાણીનું સરોવર 1000 ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતા ધરાવે છે. એ વાત સત્ય છે, તો જ તાજા પાણી કહેવાય. ક્ષાર ખૂબ ઓછો હશે. સેકન્ડ છે બેકિશ વોટર કહીએ ને આપણે, તે તો 1000 ભાગે 5 ભાગથી વધુ, પરંતુ 1000 ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતા. તો આમાં 5 આ તે ક્ષારતાને દર્શાવાય છે. મિત્રો લાસ્ટ ટાઈમ આ રીતે જીપીએસસી ને પૂછ્યું કે ક્ષારતા કેવી રીતે દર્શાવાય, તો આ રીતે ક્ષારતા દર્શાવાય છે. તો તાજા પાણીમાં આનાથી ઓછી હોય. પછી જે બેકિશ વોટર આવે એમાં 5 થી લઈને 35 સુધી હોય, અને ખારું પાણી હોય એમાં 35 કે તેથી વધુ રહેલી હોય. તો અહીં આપેલા તમામ સત્ય છે. ઓપ્શન એ સાચો આન્સર બની જાય છે. એના પછી જોઈએ તો નીચે પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ માટે સાચું નથી? જુઓ, પ્રશ્ન ઉપર ફોકસ કરવાનું પૂછ્યું છે, સાચું નથી. જોઈએ તો ક્ષોભાવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર મહત્તમ હોય છે. સમજીએ તો પેલું આવે ટ્રોપોસ્ફિયર, જેને આપણે કહીએ છીએ ક્ષોભ આવરણ. ક્ષોભ આવરણ. હવે જો સમજો એટલે હશે શું? તો હવા જશે, આ રીતે રહેલી હોય. હવે શું થાય કે અહીંથી વિષુવવૃત્ત પસાર થાય છે. તો અહીં આપણે જોયું કે ભાઈ તાપમાનનો એરિયા, જે તાપમાન હશે થોડું ઘણું વધારે જોવા મળે છે. તો અહીંની હવા ગરમ થશે. ગરમ થશે એટલે ક્યાં જશે? તો પેલા લેયરની હવા થોડીક ઉપર તરફ ઉઠશે કે નહીં? તો આપણે બીજો અહીંયા પૃથ્વી ડ્રો કરીએ તો ખરેખર તમે જોયું તો આ રીતે ક્ષોભાવરણ થઈ જાય. શા માટે? કે વિષુવવૃત્તનો જે પટ્ટો છે ને, તાપમાન વધારે હોય તો વિષુવવૃત્ત પાસે હવા થોડીક ઉપર લગીને જતી હોય. જેમ કે હવે આપણે એને ડ્રો કરીએ તો આપણી પૃથ્વી છે અને અહીંથી જે પવન ખૂબ થોડાક ઊંચાઈ ઉપર જઈએ, પછી થોડા નીચે આવે આ રીતે. તો વિષુવવૃત્તનો ગાળો છે, તાપમાન વધારે એટલે પવન હવા ગરમ થશે એટલે ઉપર સુધી ફેલાતી હોય. તો એના માટે ક્ષોભાવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર કેવી હોય? મહત્તમ હોય છે. એ વાત સાચી પડે છે. જેમ પછી આગળ જે તાપમાન ઘટશે, હવા ઠંડી રહેશે તો નીચે તરફ રહેશે. સેકન્ડ છે સમતાપ આવરણ, એટલે સ્ટ્રેટોસ્ફિયર. આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે. તમે અહીં જોઈ શકો કે જે પેલું લેયર છે ટ્રોપોસ્ફિયર, અહીં આ તાપમાનનો ચાર્ટ છે. તો પ્રથમમાં તાપમાન ઘટે, હવે સેકન્ડ સ્ટ્રેટોસ્ફિયરમાં તાપમાન વધે. શા માટે એવું છે? કે તમે જો આ સ્ટ્રેટોસ્ફિયરની જે લાઈન છે ને, ઉપરની રેખા, આને ઓઝોન લાઈન કહેવાય, અથવા તો અહીં છે ને ઓઝોન જોવા મળે. ઓઝોન શું કરે છે કે જે પણ યુવી રેસ આવે એનું શોષણ કરે છે. શોષણ કરે તાપમાનમાં શું થાય? વધારો થાય. તો ધીરે ધીરે જેમ તમે ઉપર તરફ જશો એમ તાપમાન શું થશે? વધશે. તો બીજા લેયરમાં તાપમાનમાં વધારો થાય છે. એ વાક્ય પણ સત્ય છે અને આ સત્ય છે. અહીં પૂછ્યું છે સાચું નથી, એટલે ખોટું ગોતવાનું છે. મધ્યવર્ણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે. હવે આવ્યું મેસોસ્ફિયર. એમાં શું થાય છે કે જેમ ઊંચાઈ વધે એમ તાપમાન વધતું નથી. તમે જુઓ તાપમાન શું થાય છે? ઘટે છે. તાપમાન ઘટે છે. પછી થર્મોસ્ફિયરમાં ફરી તાપમાન વધતું હોય. તો મેસોસ્ફિયર જે છે મધ્ય આવરણ, એમાં તાપમાન તો ઘટે છે, વધે છે. તો આનો આન્સર થઈ જશે મિત્રો સી. અને પૂછે છે સાચું નથી, તો આ જે ઓપ્શન સી છે એ સાચો નથી. એના પછી જોઈએ કયું વિધાન અન્ય 3 કરતા વધુ સૂર્યપ્રકાશને પાછો પરાવર્તિત કરે છે? એટલે કે પ્રકાશ આવશે અને પાછો પરાવર્તિત કરશે. તો આને મિત્રો આપણે ભૂગોળની ભાષામાં કહેવાય અલ્બેડો. અલ્બેડો યાદ રાખજો. અલ્બેડો એટલે શું થાય કે કોઈ પણ પદાર્થ રહેલો હોય એના ઉપર જે પણ સૂર્યપ્રકાશ આવે છે એમાંથી પરાવર્તિત કેટલી કરી શકે છે. તો જેટલો વધારે પરાવર્તિત થાય એનો અલ્બેડો એટલો જ વધારે. તો સૌથી વધારે આપણે જાણીએ કે કાળી સપાટી હોય તો એ શું કરે? મેક્સિમમ શોષણ કરી લે. તો સૌથી ઓછો અલ્બેડો એનો હોય. અને સફેદ સપાટી હોય તો એ મેક્સિમમ શું કરે? તો રિફ્લેક્ટ કરે, કે પાછું મોકલે, પરાવર્તન કરે. તો એને સૌથી વધારે અલ્બેડો જે રહેલો હોય, સફેદ વસ્તુનો રહેલો હોય, સફેદ જે સપાટી હશે તે. તો આમાં ડાંગરનો પાક છે, રેતી છે અને તાજા બરફથી આચ્છાદિત જમીન છે. તો તાજો બરફ હોય તો એનાથી આખો જમીન હોય ઉપર આખા તાજા બરફ આવી ગયેલો હોય તો ફ્રેશ સ્નો હોય
એનો અલ્બેડો સૌથી વધારે હોય. તમે જોઈ શકો 0.80 થી 90. સપોઝ આપણે 1 લઈએ તો એમાંથી 80 આપણે 100 લઈએ તો 100 માંથી 80 થી 90% તમે જો સૂર્યના કિરણો પરાવર્તન જે છે ફ્રેશ સ્નોમાંથી થઈ જાય છે. એના પછી સમુદ્રનો આવે, બરફ વિસ્તાર, એ રીતે પછી ન્યૂ કોન્ક્રીટ આવે. તો એ મુજબ તમે જો ડિઝર્ટ સેન્ડ જે છે રેતી રણ તો ફ્રેશ નો કરતા ઓછો છે 0.4 છે. પછી બેરસો રહે છે 0.17 છે. તો એના મુજબ તમે જુઓ કે ભાઈ આના ઓછા છે. કદાચ આના ક્રમમાં પૂછે તો 1 પછી 2 અને આ 3 આ મુજબ થઈ જશે. એના પછી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી. ઓકે, તો હિન્દ મહાસાગર ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહે છે સાચી જોડાયેલી છે એવું પૂછેલું છે મિત્રો. સાચી જોડાયેલી છે એ જણાવવાનું છે. તો 4 ઓપ્શન છે. તો હિન્દ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહીએ છીએ. પહેલો ઓપ્શન સાચો છે. વિલી વિલી જેમ કે ઓસ્ટ્રેલિયા કહેવાય છે તો સીધું અહીંથી ખબર પડી જાય ખોટું રહેલું છે અને એ પૂછે સાચું કહેલું છે. તો તમે ત્યાંથી પણ ડાયરેક્ટ કરી શકો છો. ઇવન આ વખતે તમે જો મેં આપણે જે ક્રેશ કરંટના 6 મહિનાના કોર્સ લીધેલા હતા એમાં પણ આપણે કના આવેલા હતા કે ટોર્નેડો, હરિકેન ક્યાં કહેવાય છે. તો સિમ્પલ હતી એ વખતે કે હિન્દ મહાસાગરના આખા ક્ષેત્ર રહેલા છે ત્યાં એને આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત જ કહીએ છીએ. એના પછી કયું વિધાન સાચું છે તે જણાવવાનું છે. વસ્તીનો લિંગ ગુણોત્તર પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે છે એ એના દ્વારા સુનિશ્ચિત થઈ. તો વાત સાચી છે. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. તો પ્રથમ વાક્ય સાચું છે. ઓકે, સેકન્ડ જોઈએ. જન્મદર 1 વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જન્મેલા બાળકની સંખ્યા. તો ના, 10,000 નહીં પરંતુ ત્યાં 1000 જ આવે. મૃત્યુદર તો 1 વર્ષમાં પ્રત્યેક 10,000 નહીં પણ ત્યાં 1000 જ આવે. તો આ બે વાક્ય ખોટા છે. તો ઉપરોક્ત તમામે આવશે ને માત્ર ઓપ્શન એ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. ચક્રવાત વિશે કયા વિધાન સત્ય છે? તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે. હવે આપણે હમણાં કટિબંધ જોયા ને, જેમ કે આ રીતે હશે કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર. તો આ ઉષ્ણકટિબંધ છે. પછી આ સમશીતોષ્ણ કટિબંધ આવે અને આ આવે શીત કટિબંધ. તો સમજજો આ ઉષ્ણકટિબંધ હોય ને એ માત્ર સમુદ્ર ઉપર જ બને. જેમ કે આપણે ક્યારે એવું થયું કે હા ભાઈ મધ્યપ્રદેશમાં ચક્રવાત આવ્યું, ના, બંગાળની ખાડી અરબ સાગરમાં આવશે. તો સિમ્પલ ત્યાંથી તમે સમજી જાઓ કે આ ભાઈ દક્ષિણ ભારત છે આપણું, આ વિસ્તારમાં આવશે ઉષ્ણકટિબંધ. તો ક્યારે એવું થયું કે જો તો ખરા તેલંગાના બહુ ચક્રવાત આવી ગયું? ક્યારેય નહીં હોય. ખાલી બંગાળની ખાડી અરબ સાગરમાં હોઈ શકે એટલો મતલબ ખાલી સમુદ્ર ઉપર ઉત્પન્ન થાય છે. વિધાન સાચું છે. ઓકે, સેકન્ડ જોઈએ. સમશીતોષ્ણ ચક્રવાત, સમશીતોષ્ણ એટલે કે આ વિસ્તાર. તો કે એમાં સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે. કે યસ, જો અમેરિકાને એમાં આવતા હોય છે જમીન ઉપરના ચક્રવાત. તો મૂવી જોતા હોય તો ખબર પડી જાય. એમાં શું થાય કે એક અહીંથી આખો વાયુનો સમુચ્ચય આવે, એક અહીંથી આમ જતું હોય, એટલે શું થાય કે અહીં બધા વાયુ સમુચ્ચય ભેગા થાય. વાયુ સમુચ્ચય વાયુના બહુ મોટા જથ્થા 1000 કિલોમીટરના. તો ગરમ ને ઠંડા ભેગા થાય, ઉપરથી ઠંડા નીચેથી ગરમ. તો એ જમીન ઉપર પણ ભેગા થઈ શકે. તો એ ફ્રન્ટ પ્રકારે આખું ડેવલપ થાય અને ચક્રવાત આવતા હોય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉનાળા દરમિયાન વિકસિત થાય છે. શીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમિયાન વિકસિત થાય છે. તો એ વાત પણ સત્ય છે. અહીંયા શિયાળામાં થાય છે અને આપણે તો મોસ્ટ ઓફલી ઉનાળાના એન્ડમાં જુઓ તમે મે જૂનમાં એમાં ડેવલપ જે છે એ થતા હોય છે. તો અહીં આપેલા તમામ સત્ય છે. તો આનો ઓપ્શન થઈ જશે ઓપ્શન ડી કે આપેલા તમામ સત્ય છે. પછી એક વાદળા પૂછેલા છે અને કીધું છે કે કઈ જોડ સાચી છે એ જણાવો. તો જોઈએ આપણે જોડને. ચાલો, તો સૌથી પહેલા ઊંચા વાદળો તો કે અલ્ટ્રોસ્ટ્રેટસ, અલ્ટ્રોક્યુમ્યુલસ, નિમોસ્ટ્રેટસ. અહીં તમે જો આ વાદળ અહીંથી ખબર પડી જશે કે સૌથી ઉપર જો ઊંચા વાદળમાં અલ્ટ્રોસ્ટ્રેટસ લખેલું છે, ક્યાંય જોવા મળતું નથી. તો ઓપ્શન એ તો નીકળી ગયો. અલ્ટ્રોસ્ટ્રેટસ ક્યાં છે એકચ્યુઅલી? અલ્ટ્રોક્યુમ્યુલસ, અલ્ટ્રોસ્ટ્રેટસ અને નિમોસ્ટ્રેટસ. તો આ ત્રણે ત્રણ મધ્યમમાં રહેલા છે. તો ઓટોમેટિક આ સેકન્ડ ખોટું પડી જાય કારણ કે અહીં છે સિરોસ્ટ્રેટસ અને સિરોક્યુમ્યુલસ. તો આ સિરોક્યુમ્યુલસ, સિરોસ્ટ્રેટસ તો ઉપરના આવરણમાં છે. તો ઊંચું આવરણ અને મધ્ય આવરણના આ ઉલટ સુલટ કરી નાખ્યા એટલે ઉપરના બંને ખોટા પડશે. તો ઉપરોક્ત તમામ નીકળી ગયું. ઓકે, તો હવે ઓપ્શન સી જ વહી જશે. નીચા વાદળો એમાં તમે જો ક્યુમ્યુલસ છે, સ્ટ્રેટોક્યુમ્યુલસ છે અને સ્ટ્રેટસ છે. તો આ ત્રણ નીચા વાદળો છે, ક્યુમ્યુલસ, સ્ટ્રેટસ અને ક્યુમ્યુલિમસ. તો તમે જો આ ક્યુમ્યુલિમસ રહેલું છે. ઓકે, અહીં તમે જો ક્યુમ્યુલિમસ, ઓકે, સ્ટ્રેટસ તો એ પણ રહેલું છે અને ક્યુમ્યુલિમસ તો અહીં ક્યુમ્યુલિમસ રહેલું છે. તો અહીં જે છે ઓપ્શન સી એકમાત્ર સાચો જવાબ બને છે. એના પછી જોઈએ કે કયા વિધાનો અથવા સાચા છે એ જણાવવાનું છે. તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થાનાંતર કરે. તો યસ, મહાસાગરની સપાટી ઉપર આખા તરંગો સ્થાનાંતર કરતા હોય છે. તો પવન જે છે એ કહેવાય કે તરંગ ઉત્પન્ન કરવા માટેનું એક મુખ્ય પરિબળ છે. અહીં પુશ કરે એટલે આખું તરંગ આમાં આગળ જાય. ખરેખર બીજી રીતે તમે જો તો તરંગ આ રીતે પણ હોય છે, સમુદ્રમાં ઊંધે જતા જાય છે અને પછી જે છે અંદર ઉભા રહી જાય. તો આ મુજબ પણ આગળ વધતા હોય છે, પણ આ ઠીક છે આખી સપાટીમાં આમ આગળ વધતા હોય છે. ભરતી પાણીના વિશાળ જથ્થાના સમયાંતરે ચઢાવ અને ઉતરાવ છે. તો એ વાત પણ સત્ય છે. તો ઓપ્શન સી, એ અને બી બંને સત્ય છે. એના પછી કઈ જળ પરિવહન ડ્રેનેજ
જે પેટર્ન છે સાચી છે. તો ત્રિજ્યાકાર ગંગા અને તેની શાખાઓ ના મિત્રો ત્રિજ્યા આ રીતે રહેલી છે. ત્રિજ્યાકારમાં શું થાય કે ચારે દિશામાં હોવી જોઈએ. જેમ કે આપણું સૌરાષ્ટ્ર જે છે એ ત્રિજ્યાકાર છે, બધી દિશામાં છે. તો ગંગામાં માટે એવું નથી. તો ઓપ્શન સી નીકળી ગયો, ઉપર તમામ નીકળી ગયા. સમાંતર, તો આ રીતે સમાંતર વહીને આ રીતે મળતી હોય, સમાંતર વહેતી હોય બધી એકબીજાને આ રીતે, તો થાય એવું. પણ અહીં એ પણ શક્ય નથી. મહાનદી કાવેરી તમે જો, કાવેરી પછી મહાનદી જો, અહીં પણ એવું નથી, તો એ પણ નીકળી જશે. એના પછી છે વૃક્ષાકાર, તો ગોદાવરી કૃષ્ણ, યસ, જો આ ગોદાવરી છે. તો જેવી રીતે વૃક્ષની અલગ અલગ શાખા હોય ને, કે આ વૃક્ષ હોય, અલગ અલગ શાખો આવેલી હોય ને, તો એ મુજબ એને મળતી હોય. તો એ રીતે રહેલી છે. તો કે ઓપ્શન એ વૃક્ષાકાર છે, પણ ગોદાવરી અને કૃષ્ણ એ સાચો આન્સર બની જશે. એના પછી જોઈએ કે 1 અને 2 યાદી જોડો. તો એક છે એમેઝોન નદી. તમે જો આ તો ઘણી વખત ઇવન હાઇલાઇટ રહેતું જ હોય છે. ઇવન તમને ખબર હશે કે એમેઝોનિયા 1 સેટેલાઇટ છે એ પણ ઇસરોએ લોન્ચ કરેલ છે. 1 ફેબ્રુઆરીએ બજેટમાં કીધું હતું કે ભાઈ એમેઝોનિયા 1 જે CS01 સેટેલાઇટ જે છે, જે આ એમેઝોન ફોરેસ્ટને રહેલા છે એના ઉપર વોચ રાખવા માટે, જો કંઈક ને કંઈક ફોરેસ્ટ પણ પૂછેલા છે આગળ, હમણાં હું પણ એ પણ કહીશ. તો એ એમેઝોનિયા 1 સેટેલાઇટ 28 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી બજેટમાં વાત થઈ હતી, 28 ફેબ્રુઆરી ઇસરો જે છે લોન્ચ કરે છે. તો અહીં એમેઝોન નદી વહે છે અને એમેઝોનના જંગલો પણ છે આ વિસ્તારમાં. તો એમેઝોન પેરુ અને બ્રાઝિલ સત્ય હકીકત છે. બ્રાઝિલ જ લોન્ચ કર્યો છે, ત્યાં જંગલ લેવલ છે એના ઉપર ધ્યાન રાખવા. પેન્ટાગોનિયા તો આર્જેન્ટિના, યસ, આ આર્જેન્ટિનાનો ભાગ રહેલો છે આ. અને અહીં જે છે પેન્ટાગોનિયા ડેવલપ થયેલ છે. અહીં ગરમ અને ઠંડા ઇવન પ્રવાહો પણ ભેગા થાય છે. માછલીઓ ત્યાં વધારે જોવા મળે છે. સેનાઈ પેનિન્સુલા, તો યુએઈ અને ઈરાનને અલગ કરે છે. અહીં તમે જોઈ શકો તો આ યુએઈ અને આ ઈરાન, તો આ યુએઈ છે અહીંયા વિસ્તારમાં અને આ છે ઈરાન. તો એનો જે સિનાઈ પેનિન્સુલા છે ને આ ભાગ એ આખો અલગ કરે છે. કે એ વાત પણ સાચી છે. ઓકે, હોર્મોઝ સ્ટ્રેટ, તો કે યુએઈ અને ઈરાન, આ યુએઈ અને આ ઈરાન છે, એની વચ્ચે હોર્મોઝ સ્ટ્રેટ સામુદ્ર ધુની આવેલી છે. તો એ વાત પણ સત્ય હકીકત છે. ઇવન તમે એસટીએમાં તમે જો આ પર્શિયન ગલ્ફ પૂછેલો હતો, જ્યાં ઈરાન એને અલગ કરે છે, સાઉદી અરેબિયા અને ઈરાનને અલગ કરે છે. અને અહીં જો તમે એની પાસેનો વિસ્તાર પૂછ્યો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, તો ફરી ઇમ્પોર્ટન્ટ વિસ્તાર હતો. તો યાદ રાખજો યુએઈ અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સામુદ્ર ધુની. ઇવન અહીં જીબુતી નામનો દેશ છે અને સામે યેમેન છે. તો યેમેન અને જીબુતી વચ્ચે તમે એક સામુદ્ર ધુની છે એને પણ યાદ રાખો, બાબ અલ મંડબ, એ પણ સામુદ્ર ધુની છે, ક્યારેક હાઇલાઇટ થઈ શકે છે. કોને જોડે છે? તો ગલ્ફ ઓફ એડન અને રેડ સી ને જોડે છે. તો યાદ રાખજો એને પણ. તો અહીં 1 2 3 4 બધા યોગ્ય રીતે જોડાયા છે. ઓપ્શન એ છે સાચો આન્સર બની જશે. એના પછી જોઈએ કઈ સિંચાઈ પ્રણાલી પદ્ધતિ, ટ્રિકલ સિંચાઈ તો સિમ્પલ છે, ટપક સિંચાઈને જ કહેવામાં આવે છે, ડ્રીપ ઇરિગેશનને જ. ભારતના વિસ્તારના કેટલા પ્રદેશ ભાગમાં વાર્ષિક 75 mm થી ઓછો વરસાદ છે? 750 mm, એટલે કે 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ રહેલો છે. તો આનો આન્સર મિત્રો એકચ્યુઅલી 32% 30 થી 32% સુધી છે. તો અહીં 30% આપેલો છે. તો ઓપ્શન બી છે સાચો આન્સર થઈ જાય છે. એના પછી જોઈએ કે કઈ નદી કર્કવૃતને આરપાર 2 વખત પસાર થાય છે? તો ખૂબ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન ને, ઢગલો વખત ગુજરાત સરકારે પ્રશ્ન પૂછેલો છે. આનો આન્સર છે મહી. તમે જો એસટીએમાં હતું વિષુવવૃતને, તો વિષુવવૃતને કોંગો પસાર કરે છે, આફ્રિકાની નદી છે, એનું બીજું નામ છે ઝાયરે. અને હવે એક બાકી રહી મકરવૃત. તો મકરવૃતને 2 વાર ઓળંગતી નદી જે છે નામ છે લિમ્પોપો, એ પણ આફ્રિકાની નદી છે. અને એ પણ એને મગરની નદી પણ ઇવન કહેવાય છે. મગર ખૂબ જોવા મળે છે. તો ક્રોકોડાઇલ રિવર, તો 3 વૃતની પણ નદી યાદ રાખી લેજો સાથે, પૂછે આગળ. તો સંઘ પ્રદેશોને તેમના વિસ્તારના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી નાનો હોય ને ચડતા ક્રમમાં કીધું છે, એટલે ઓછાથી વધારે તરફ જવાનું છે આ રીતે. તો સૌથી નાનો હોય ને લક્ષદ્વીપ છે, 32 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે માત્ર. તો 3 નંબર પહેલા આવશે. ઓકે, આ 3 ઓપ્શન બને છે. ઓકે, લક્ષદ્વીપ પછી આવે છે મિત્રો પુડુચેરી. તો સેકન્ડ થઈ ગયું પુડુચેરી. ઓકે, પછી તમે જો તો દીવ અને દમણ આવે છે. અને સૌથી મોટો હોય તો દાદરા અને નગર હવેલી છે. તો ઓટોમેટિક થઈ જશે 3 2 4 અને 1. થોડોક ફેક્ટ બેઝ ક્વેશ્ચન કહી શકાય મિત્રો. વસ્તી ગણતરી 2011 મુજબ કયા વિધાન સાચા પડે છે? ભારતમાં પશ્ચિમ બંગાળ સૌથી ઓછું શહેરીકરણ થયેલ રાજ્ય છે. 2001 થી 11 વચ્ચે ભારતમાં નિરપેક્ષ શહેરી વસ્તી વૃદ્ધિ નિરપેક્ષ ગ્રામ્ય વસ્તી કરતાં વધુ હતી. હવે ત્રીજો છે સિક્કિમ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે. હવે આમાં તમને ઓપ્શન એ નથી ખબર, ઓપ્શન બી નથી ખબર. ઓકે, કાંઈ વાંધો નહીં, પણ સૌથી ઓછી વસ્તી નથી કીધી, વસ્તી ગીચતા કીધું છે. સૌથી ઓછી વસ્તી હોય તો સિક્કિમની છે, પણ સૌથી ઓછી વસ્તી ગીચતા છે ને સિક્કિમમાં નથી. સૌથી ઓછી વસ્તી ગીચતા જે છે અરુણાચલ પ્રદેશમાં આવેલ છે. તો ઓપ્શન 3 ખોટો છે, 3 ને દૂર કરો. ઓપ્શન બી સી સાચો થઈ જશે, 1 અને 2. સૌથી ઓછી વસ્તી હોય તો સિક્કિમ, પણ વસ્તી ગીચતા આવે તો અરુણાચલ પ્રદેશ આવે.
કયા કોલસા ક્ષેત્ર ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા છે? તો ઓલરેડી ગોંડવાના પ્રણાલી લગભગ યુપીએસસી અથવા તો જીપીએસસી માં પણ ઇવન આવી ગયેલો પ્રશ્ન છે ફરી એ પ્રકારનો. તો રાજમહેલ, તલચર અને રાણીગંજ આ ત્રણ ગોંડવાના લેન્ડ સાથે સંકળાયેલા છે, જે કહીને મહાનદી ગોદાવરી જે દામોદર નદી છે ને, દામોદર નદીની આસપાસનો જે રિફ્ટ વાળો વિસ્તાર, ફાટખેડ નજીકનું ક્ષેત્ર, એમાં મળે છે. રાણીગંજ પશ્ચિમ બંગાળ, રાજમહેલ ને તલચર અને ઓડિશા. આ તલચર ઓડિશામાં, રાજમહેલ જે છે એ પણ છત્તીસગઢ ઝારખંડનો વિસ્તાર છે. રાયસી જે છે એ છે ને, એટલે ઓપ્શન ડી છે આનો સાચો આન્સર થઈ જશે. દ્વીપકલ્પની મહત્વની નદીઓમાંથી કઈ નદી પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ગમતી નથી? મિત્રો આના ઉપર યુટ્યુબમાં આપણે સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન રિવર સિસ્ટમ લઈને લેક્ચર અપલોડ કરેલો હતો. જો તમે જોયું તો આ તમને એક માર્ક એક આપી જાત. પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ગમતી નથી. પશ્ચિમ ઘાટમાંથી જે છે કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી ત્રણ ઉદ્ગમ થાય છે. મહારાષ્ટ્રનો વિસ્તારમાંથી કૃષ્ણા છે અને એક ગોદાવરી છે, જ્યારે કાવેરી જે છે એ કર્ણાટકના તલ કાવેરી વિસ્તારમાંથી થાય છે. તો આ ત્રણ નદી ઇવન તમે અહીં મેપમાં પણ જો તો ગોદાવરી અહીંથી ઠેઠી આવે છે, કૃષ્ણા પણ આવે છે અને કાવેરી, તો એ ત્રણ પશ્ચિમ ઘાટમાંથી આવે છે. પણ મહાનદી ઉદ્ગમ છત્તીસગઢમાં રહેલું છે, સિંહાવા પર્વત. હવે છત્તીસગઢમાં પશ્ચિમ ઘાટ આવે ને, આન્સર થઈ જશે ઓપ્શન એ. કયા ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે? તો અહીં રૂપાંતરિત થાય છે તો મેટામોર્ફિક પૂછેલું છે ઇવન. તો અહીં તમે જો રેતી પથ્થર ક્વાર્ટ્ઝમાં રૂપાંતર થાય. ડોલોમાઇટ એક પ્રકારનો ચૂનો સમાવેશ હોય અને એ જે છે આરસમાં રૂપાંતરિત થાય. આનો સાચો આન્સર થઈ જશે ઓપ્શન બી. એના પછી જોઈએ તો બ્લુ મૂનની ઘટના ઇવન કરંટમાં પણ હતી, તમે જોઈ શકો છો, લીધેલી છે આ વસ્તુ. ક્વિક કરંટમાં પણ સમાવેશ હતી, જીઓગ્રાફીનો ભાગ હતો. તો બ્લુ મૂનમાં કોને કહેવાતું કે ભાઈ એક જ મહિનામાં બે પૂનમ આવે અને જે બીજી પૂનમ હોય તો એને આપણે બ્લુ મૂન કહેતા હોઈએ છીએ. તો પહેલો જ ઓપ્શન જો એક જ કેલેન્ડર મહિનામાં, એટલે કે એક જ મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય તો એને શું કહેવાય? બ્લુ મૂન કહેવાય. ઓપ્શન એ સીધો સાચો આન્સર બની જાય છે. એના પછી જોઈએ કયું વાતાવરણ ક્ષોભ આવરણમાં હવાના સંચારનું કારણ છે? ક્ષોભ આવરણ ટ્રોપોસ્ફિયર, હમણાં વાત કરીએ આપણે કે સૌથી પહેલું લેયર આવે એ છે ટ્રોપોસ્ફિયર, ક્ષોભ આવરણ. અને પૂછે છે હવાના સંચાર એટલે કે હવાનું વહેવું, હવાને ગતિમાં કોણ લઈ આવે એમ? તો કે સિમ્પલ છે, સૌર પવન નહીં આવે, પરંપરાગત કન્વેક્શન કરંટ તો પેટર્નમાં એમાં હોય એ પણ ના આવે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ તો એને જકડી રાખે છે, પણ હવાના દબાણમાં તફાવત એ આવશે. કોઈ એક જગ્યાએ હાઈ પ્રેશર હોય, કોઈ એક જગ્યાએ લો પ્રેશર હોય, તો હંમેશા પવન અથવા તો હવા જે હોય ને તો હાઈ થી લો ચાલે, ફિક્સ હોય. હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ચાલે છે. તો હવાના દબાણમાં તફાવત હશે તો એને તો પવન કહીએ ને. કે પવન કોને કહેવાય? તો ગતિમાન હવા ગતિમાનમાં હોય, ગતિમાં હોય તો એને આપણે પવન કહીએ છીએ. હવા ગતિમાં ક્યારે આવે? તો કે કોઈ એક જગ્યાએ ટેમ્પરેચર, વિચાર કરો કે પ્રેશર હાઈ છે તો ટેમ્પરેચર ઓછું હશે, અહીં ટેમ્પરેચર હાઈ હશે. તો હાઈ પ્રેશર ટુ લો પ્રેશર હવા જ્યારે ગતિ કરે છે તો એને જ આપણે પવન કહીએ છીએ, એટલે કે હવાનો સંચાર કરીએ છીએ. તો આનો ઓપ્શન થઈ જશે ઓપ્શન ડી. એના પછી જોઈએ કે મહાસાગરો વિશે માટે કયા વિધાન સત્ય છે? તો મહાસાગર વિશે સંશોધન સામાન્ય રીતે 5 મુખ્ય મહાસાગરના અસ્તિત્વને સ્વીકારે છે. 5 મુખ્ય મહાસાગર સ્વીકારે છે: પ્રશાંત, એટલાન્ટિક, હિન્દ, આર્કટિક અને દક્ષિણી મહાસાગર. તો આ 5 રહેલા છે. હિન્દ મહાસાગર વિશ્વના મહાસાગરનો વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર ધરાવે છે. તમને ખ્યાલ હોય ને મિત્રો, તો આ કરંટમાં આવેલું છે અને મેં ત્યાં કીધેલું છે કે અંદાજિત 20% પાણી ધરાવે છે. 20% જેટલું સમુદ્ર પાણી ધરાવે છે હિન્દ મહાસાગર. અને અહીં કીધું છે 1/5, એટલે કેટલો ભાગ થશે? 20% થાય છે. તો અહીં એ વાક્ય પણ સાચા છે, બંને સાચા પડે છે. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે. વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે. પ્રશાંત, શાંત પાણી ઊંડા હોય આપણે કહીએ ને, સૌથી મોટો પણ છે. તો ત્રીજું પણ સત્ય છે. તો 1, 2, 3. અને ચોથું જોઈએ તો હિન્દ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે. એ વાત ખોટી છે મિત્રો, યાદ રાખો. અહીં છે કે આર્કટિક ઓશન ઇઝ ધ સ્મોલેસ્ટ ઓશન ઓફ ધ વર્લ્ડ. જે મોટા 5 જે કહેવાય ને મહાસાગર આવેલા છે એમાં સૌથી નાનો હોય તો આ આર્કટિક ઓશન રહેલો છે. તો 4 નંબરને દૂર કરો ને ખાલી તો આ જવાબ આવી જાય. હવે આમાં એક થઈ જો તમને એકય નથી ખબર, કાંઈ વાંધો નહીં, પણ એ ખબર હોય કે હિન્દ મહાસાગર સૌથી નાનો તો નથી, એ નાનો નથી, તો બસ 4 ને દૂર કરો, સીધો ઓપ્શન સી સાચો આન્સર બની જશે. એના પછી જોઈએ ઘઉં બાબતે નીચેમાંથી કયા વિધાનો સત્ય છે? તો ઘઉં એ વિશ્વમાં સામાન્ય પ્રશ્ન સૌથી વધુ લેવામાં આવતો ધાન્ય અનાજ પૈકીનું એક છે. તો એ વાત સાચી છે. વિશ્વમાં સૌથી વધુ મકાઈ ખવાય છે, એના પછી જે છે અનાજ ખવાતું હોય તો એ ઘઉં છે. 30 થી 90 સેન્ટીમીટર વચ્ચેના વરસાદ ધરાવતો સમશીતોષ્ણ એટલે થોડો ઘણો ઠંડો વિસ્તાર હોય, જેમ કે આપણે શિયાળામાં આવીએ તો ઠંડુ હોય, તાપમાન નીચું હોય, તો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે. ઘઉંનો ગર્ભમાં 12% પાણી, 70% જે છે કાર્બોહાઈડ્રેટ, સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ હોય
આ વાત સત્ય હકીકત છે અને 12% પ્રોટીન ધરાવે છે. તો અહીં તમે જો તો કે 3 સાચા છે. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે કે ના? ચીન જે છે સૌથી વધારે ઉત્પાદન કરે છે. ચાઇના ઇઝ ધ ટોપ કન્ટ્રી બાય wheat પ્રોડક્શન ઇન ધ વર્લ્ડ એસ ઓફ 2020. તો 2020 મુજબના ડેટા તમે જો ચાઇના સૌથી વધારે ઘઉંનું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે. તો 4 નંબરને દૂર કરો અને 1, 2, 3 સાચા છે તો ઓપ્શન બી સત્ય થશે. 1, 2 અને 3. એના પછી જો કે ભારત અને ચીન સિવાય નીચે પૈકી કયા દેશોનું જૂથ મ્યાનમારને સરહદ ધરાવે છે? સિમ્પલ છે, તમે અહીં ધ્યાન રાખી દો તો પણ થઈ જશે. જેમ કે આ મ્યાનમાર રહેલું છે. હવે મ્યાનમાર શા માટે હતું? જો ઇમ્પોર્ટન્ટ એટલા માટે હતું કે ભાઈ મ્યાનમારનો આપણે સૈન્ય તખ્ત પલટો છે. તો એક પ્રશ્ન કરંટમાં પણ છે, બીજો પ્રશ્ન પણ ઇવન આવેલો છે. તમે અહીં જુઓ તો આ મ્યાનમારની બોર્ડર જે છે, ઇવન કોણ બનેગા કરોડપતિમાં પણ આ પ્રકારનો પ્રશ્ન હતો મિત્રો. અહીં તમે જો તો બાંગ્લાદેશ અને મ્યાનમાર ટચ થાય છે. તો એક તો બાંગ્લાદેશ, ભારત અને ચીન સિવાય કીધા છે. તો એક તો બાંગ્લાદેશ આવે. બાંગ્લાદેશ ધરાવતો હોય એવા ઓકે આ નથી, ચાલો જવા દો. ઓકે તમે અને એના આધારે તમને કદાચ ખબર ના પડે તો કરંટમાં ઘણી વખત કીધું છે કે વિયેતનામ અહીં આવે છે, સૌથી છેલ્લે વિયેતનામ છે અને સાઉથ ચાઇના સીમાને વિવાદ છે. તો અહીંયા તો વિયેતનામ આવશે અને મ્યાનમાર તો અહીંયા છે. તો વિયેતનામ છે એ સૌથી છેલ્લે આવે. તો વિયેતનામને દૂર કરો અથવા તો વિયેતનામ જ્યાં દેખાય એને દૂર કરો. ચલો તો પણ થઈ ગયું ઓપ્શન ડી. છતાં પણ જોઈ પણ લઈએ. જેમ કે અહીં તમે જો તો આ મ્યાનમાર આટલો ભાગ જે છે બાંગ્લાદેશ સાથે ધરાવે છે. અહીં જે છે લાઓસ રહેલું છે, અહીં થાઈલેન્ડ છે અને મલેશિયા તો મિત્રો અહીં સેટ આવે અને સૌથી છેલ્લે સિંગાપુર છે. અહીં ઇન્ડોનેશિયા આવી છે અને આ જે ભાગ છે થાઈલેન્ડનો જ ભાગ રહેલો છે. તો મ્યાનમાર સાથે બાંગ્લાદેશ છે, લાઓસ છે, થાઈલેન્ડ છે, અહીં ઇન્ડિયા છે ને અહીંયા ચાઇના છે. તો લાઓસ, થાઈલેન્ડ ને બાંગ્લાદેશ રહેલા છે. ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. એના પછી ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ભારતનો દરિયા કિનારો 9 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશમાં ધરાવે છે. તો એ વાત સત્ય હકીકત છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, ટોટલ 9 રાજ્ય. આના સિવાય 4 કેન્દ્રશાસિત તો કે દીવ દમણ અને પુડુચેરી, દીવ દમણ અને દાદરા નગર, સેકન્ડ છે પુડુચેરી, ત્રીજું અંદમાન નિકોબાર અને ચોથું લક્ષદ્વીપ. તો 4 જે છે કેન્દ્રશાસિત દરિયા કિનારા ધરાવે છે. વાક્ય સાચું છે. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વ ઘાટ તથા બંગાળની ખાડી સમાવેશ છે. તો પૂર્વના દરિયા કિનારામાં તો સિમ્પલ છે, પૂર્વ ઘાટ અને બંગાળની ખાડીનો વિસ્તાર વચ્ચેનો વિસ્તાર હોય એ જ પૂર્વનો દરિયા કિનારો કહેવાય. અને ઉત્તરમાં ગંગાનું જે મુખ ત્રિકોણ છે પશ્ચિમ બંગાળમાં, ત્યાંથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલ છે. પશ્ચિમનો દરિયા કિનારો કચ્છના રણથી લઈને કન્યાકુમારી સુધી, કચ્છથી કન્યાકુમારી રહેલ છે. પશ્ચિમનો દરિયા કિનારો 2 ભાગમાં વિભાજિત છે. જો સમજો, આ પશ્ચિમના દરિયા કિનારા વાત કરી 2 ભાગમાં વિભાજિત છે, કોંકણ અને આંધ્ર. હવે આંધ્રપ્રદેશ તો અહીંયા છે, તો આંધ્રનો કિનારો પશ્ચિમમાં કેવી રીતે આવે? તો આંધ્ર 4 નંબરને દૂર કરો. જ્યાં પણ 4 દેખાય એને દૂર કરો. આન્સર સીધા છે ઓપ્શન સી, 1, 2 અને 3. એના પછી પ્રશ્ન જોઈએ, કઈ જોડીઓ સાચી છે એ જણાવવાનું છે. તો દક્ષિણ ગુજરાત, તો સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ. યસ, વલસાડ છે, ડાંગ છે, સુરત છે, તાપી છે, ભરૂચ. ઓકે, સાચી વાત છે. મધ્ય ગુજરાત, તો એમાં તમે જો તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને સુરેન્દ્રનગર. હવે આ વિષયમાં સુરેન્દ્રનગર તો આપણા સૌરાષ્ટ્રમાં આવે ને, સુરેન્દ્રનગર તો અહીંયા છે, એ તો આવશે ને. તો 2 નંબર જે છે ખોટું છે. 2 ને દૂર કરો, 2 ને દૂર કરો. સાચો આન્સર આવી ગયો ઓપ્શન બી, 1, 3 અને 4. બાકી ઉત્તર ગુજરાતમાં સાબર, બનાસ, મહેસાણા અને પાટણ તો અહીંયા આવી જશે. અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ ને પોરબંદર. એ વાત પણ સાચી છે. તો ઓપ્શન બી આનો સાચો આન્સર બને છે. એના પછી જોઈએ આગળ, તો કયા વિધાનો સાચા છે એ જણાવવાનું છે. મોટાભાગનું ગુજરાત જે છે એ મેગાથર્મિક કેટેગરી, જમીનનું સરેરાશ તાપમાન 28 સેલ્સિયસથી વધુ હોય તે હેઠળ આવે છે. ટોટલ 18 પછી 28 એવા અલગ અલગ માપક્રમ રહેલા છે. તો એમાં ગુજરાત જે છે 28 થી ઉપર આવે છે. ઓકે, સામાન્ય રીતે જાન્યુઆરીમાં હવાનું તાપમાન 10 અંશ સેલ્સિયસ ઉપર રહે છે. મે મહિનામાં ઉત્તર અને પશ્ચિમ ગુજરાતનું મહત્તમ તાપમાન 40 સુધી રહે છે. તો આપણે જોઈએ તો આ મિત્રો ઇવન ગુજરાત સરકારની સાઇટ ઉપરથી જ વસ્તુ લીધેલી છે. Most of Gujarat falls under megathermic category with mean soil temperature exceeding 28 degrees Celsius. તો 2 થી લાઈન છે, તમે જો અહીંથી 2 લાઈન બની. આ પહેલી લાઈન બની ગઈ કે ટેમ્પરેચર અહીં લખેલું છે ને કે ટેમ્પરેચર exceeding 28 ડિગ્રી મેગાથર્મિક કેટેગરીમાં. સેકન્ડ છે કે એર ટેમ્પરેચર ઇન જાન્યુઆરી નોર્મલી રિમેન ઓવર 10 ડિગ્રી સેલ્સિયસ. તો અહીં તમે જો આ બીજું વાક્ય અહીંથી શરૂ થઈ ગયું કે જાન્યુઆરીમાં અંદાજે 10 અંશ સેલ્સિયસની આસપાસ અને મેક્સિમમ ઇન મે ગોઝ ટુ 40 ડિગ્રી નોર્થ એન્ડ નોર્થ વેસ્ટ. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના ભાગમાં તમે જો તો ભાઈ ખાસ કરીને મેના મહિનામાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જાય છે. તો અહીં તમે જો પહેલું વાક્ય અને બીજું વાક્ય બંને વાક્ય લાઈનમાં મૂકેલા હતા ક્વેશ્ચનમાં અને અહીં બંને સાચા છે. ઓપ્શન સી એ સાચો આન્સર બની જાય છે. એના પછી જોઈએ ગુજરાતમાં ખનિજ ઉત્પાદન બાબતે કયા વિધાન સત્ય છે.
ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદન રાજ્ય છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઇટનો સમૃદ્ધ સ્ત્રોત છે. ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવતી નથી. આ વાત ખોટી છે. ગુજરાતમાં મેંગેનીઝની ખાણ મળે છે. તો 3 નંબરને દૂર કરો, 3 ને દૂર કરો. સાચો આન્સર આવી ગયો ઓપ્શન સી 1, 2 અને 4. પંચમહાલનો વિસ્તાર છે એ સાઈડથી મળી રહે છે. ઓકે, યાદી 1 અને 2 ને છોડો. સિમ્પલ છે. જો આપણે ઉલટું કરીએ, આપણને ખબર છે એ રીતે, તો કે બનાસ કચ્છના નાના રણને મળે. ઓકે, તો 3 માં ડી, 3D એક જ આન્સર બને છે ઓપ્શન બી. પરંતુ અહીં તમે જો તો કે દમણ ગંગા એના મુજબ આવે તો ચલો સેકન્ડ છે દમણ ગંગા, તો એ, તો કે યસ દમણ ગંગા જે છે મધુબન ડેમને મળે, વાત સાચી છે. શત્રુંજય જે છે એ અરબ સાગરને મળે. ઓકે, સોરી, શત્રુંજય 4 નંબર જે સી એટલે કે ખંભાતના અખાતને મળશે. 4 નંબર સી ખંભાતના અખાતને. હવે ખારી નદી જે છે અરબ સાગરને મળે છે. હવે આના મુજબ આવું સેટ થાય છે. હવે સમજીએ તો બનાસ તો કચ્છના નાણામાં મળે છે, શત્રુંજય ખંભાતના ખાતને મળે છે, દમણ ગંગા એ પણ મધુબન ડેમને મળે છે. આ ડેમ કયા જિલ્લામાં છે ને મિત્રો જણાવજો. અને જે કહેવાય કે ખારી નદી જે છે અરબ સમુદ્રમાં મળે છે. આ અરબ સમુદ્રમાં મળતી નથી, પરંતુ કચ્છના મોટા રણમાં મળે છે. હવે પ્રશ્ન છે કે તો આનું શું કરશું? તો હવે એ તો મિત્રો જીપીએસસી ઉપર ડિપેન્ડ છે. પણ જે ખારી નદી જે છે એ કચ્છના મોટા રણમાં મળે છે. એટલે આ થોડોક વિવાદિત ક્વેશ્ચન સાબિત થશે. જોઈએ આગળ જીપીએસસી શું માને છે. પણ આ મુજબ જોઈએ તો આ વસ્તુ રહેલી છે. ઉત્તર પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે કયા વિધાનો સાચા છે? તો આદિજાતિ ઉત્તર પૂર્વમાં તમે જો તો અહીં અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે, મણિપુર છે, મિઝોરમ છે, આસામ છે, ત્રિપુરા છે, મેઘાલય છે, સિક્કિમ છે. આ રાજ્યમાં જોવા પડે તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યમાં રહેલ છે. તો પેલું તો સાચું થઈ ગયું. ઓકે, તો આ એક તો નીકળી ગયું. ઓકે, ઉત્તર પૂર્વ ભારતની જાતિઓનું મુખ્યત્વે ઇન્ડો મોંગોલોઇડ્સ, તિબેટી બર્મીઝ અને પોર્ટો ઓસ્ટ્રેલોઇડ્સ વંશીય સંકળાયેલા છે. તો કે યસ અહીંથી તમે જો તિબેટ છે, મોંગોલોઇડ્સ છે, ચીન વિસ્તારમાંથી આવેલા એ વધારે જોવા મળે છે. આપણે તિબ્બતીય કહીએ ને એ પ્રકારના, તો એ વાત પણ સાચી છે. ગારો, ખાસી અને કુકી આદિજાતિઓ ઉત્તર પૂર્વ ભારતની મુખ્ય છે. યાદ કરો મેઘાલય, ગારો, ખાસી, જૈનતિયા ને બધું આવે છે, તો મુખ્ય ટ્રાઇબ રહેલ છે. ત્રીજું પણ સાચું છે. અને આ તમે જો મેઘાલયમાં વધારે છે ગારો ખાસીની. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજૂથ સમુદાય ગણાય છે. ચોથું વાક્ય ખોટું છે. તો 4 નંબરને દૂર કરીએ અને 1, 2, 3 અને 3 બાકીના સાચા પડે છે. ઓપ્શન બી સાચો આન્સર આવી જશે. એના પછી જોઈએ ભારતના ભૌતિક લક્ષણો બાબતે કયા વિધાનો સત્ય છે? તો જોઈએ કે ભાઈ જો અહીં આખું ભૂપૃષ્ઠ નથી કીધું, ખાલી મુખ્ય ભૂમિભાગ કીધો છે. તમે ઇંગ્લિશમાં વાંચો તો લખેલું હશે કે મેઇન લેન્ડ એરિયા, મેઇન લેન્ડ ઓફ ઇન્ડિયા એમ લખેલું મળશે. તો મેઇન લેન્ડ એટલે મુખ્ય ભૂમિભાગ જ કહે છે. તો ખાલી આ જ લેવું છે, દરિયા સાઈડ જવાનું નથી. તો એમાં ઉત્તરનો વિશાળ પર્વત આવે તો કે યસ આવે, ગંગા સિંધુના મેદાન આવે, રણ આવે અને દક્ષિણ દ્વીપકલ્પ આવે. દરિયા સાઈડ જવાનું જ નથી. તો દરિયાને દૂર કરતા 4 4 ઓપ્શન બને છે. તો પ્રથમ સાચું છે. ગંગા સિંધુના મેદાન નીચે મુજબના 3 ભાગમાં વિભિન્ન તંત્ર સાથે જોડાવે છે: સિંધુ, ગંગા અને કાવેરી. હવે વિચાર તો કરો તમે, ગંગાના મેદાન, ગંગા સિંધુના મેદાન અહીંયા આવે, કાવેરી સૌથી આ સાઈડ છે. તો આ મેદાન, કાવેરીનું મેદાન કેમ આમાં આવશે? તો 2 નંબરને દૂર કરો, 2 ને દૂર કરીએ આપણે. ઓકે, ચલો 2 ને દૂર કરીએ અને 1 આવે છે. 2 ને દૂર કર્યું. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર પૂર્વ લુણી નદીની પાર ફેલાયું છે. ના, લુણી નદી તો તમે જો આ રીતે આવે છે, તો લુણી નદી આ રીતે આવતું, લુણી નદી પાર અહીંયા લગીને કેમ આવી જાય? કચ્છનું રણ આટલામાં જ છે. તો ત્રીજો ઓપ્શન પણ ખોટો પડે છે. તો 2 અને 3 ને દૂર કરીએ, 2, 3 ને દૂર કરીએ તો ઓપ્શન ડી એક જ સાચો આવશે. ઓપ્શન ડી એટલે કે 1 અને 4. તો દક્ષિણના દ્વીપકલ્પ એક તરફ પૂર્વ ઘાટ છે, એક તરફ પશ્ચિમ ઘાટ છે. હમણાં પણ જો અહીં પશ્ચિમ ઘાટ છે, અહીં પૂર્વ ઘાટ છે. એ વાક્ય સાચું છે. ઓપ્શન ડી આનો સાચો આન્સર આવશે. ખડકો વિશે કયા વિધાન સત્ય છે એ જણાવો છો. સાચા વિધાન જ પૂછેલા છે. તો અગ્નિકૃત, પેટાળમાંથી અગ્નિ બહાર આવીને ઠંડી થાય તો એ અગ્નિકૃત કહેવાય. તો કે અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે. વાક્ય સાચું છે. સેકન્ડ છે રૂપાંતરિત. રૂપાંતરિત એટલે કે મેટામોર્ફિક. તો 3 પ્રકારના ખડક હોય. એક ઇગ્નિયસ મુખ્યત્વે, તો એને આપણે અગ્નિકૃત કહીએ છીએ. પછી એક આવે પ્રસ્તર અથવા તો જળકૃત કહીએ છીએ. તો એને આપણે કહીએ છીએ સેડિમેન્ટરી રોક. અને ત્રીજું આવે રૂપાંતરિત, તો એને આપણે કહીએ છીએ મેટામોર્ફિક રોક. તો પેટાળમાંથી અગ્નિ બહાર આવીને ઠંડી થઈ, એના ઉપર શું થાય કે ભાઈ અલગ અલગ પ્રકારના પાણી, પવન, બરફ, જીવાશ્મ બધાથી ઇફેક્ટ આવે અને ધીરે ધીરે ભૂકો થઈને લેયર બને. તો એને આપણે પ્રસ્તર કહેતા હોય. તો એને તો પ્રસ્તર કહેવાય, રૂપાંતરિત થોડુંક કહેવાય. તો ઓપ્શન બી ખોટું છે. ઓપ્શન બી ને દૂર કરો. સાચો આન્સર આવી ગયો ઓપ્શન બી
1 અને 3. હવે જે રૂપાંતરિત, જેમ કે જો આ અગ્નિકૃત હતો એના ઉપર અલગ અલગ પ્રકારના પરિબળ આવશે તો ભૂકો થશે, અહીંયા ભૂકો થશે, એટલે સ્તર બનશે તો એને પ્રસ્તર કહેવાય. પાણીમાં સમુદ્રમાં બને તો એને જળકૃત કહી. હવે આ જે લેયર રહેલા છે, અલગ અલગ પ્રકારના લેયર રહેલા છે, એમાં નીચેના લેયર ઉપર શું થાય કે નીચેના લેયર ને ઉપરના લેયરનું પ્રેશર, પેટાળની ગરમી, તો આ જે સેડિમેન્ટનું જે અમુક લેયર રહેલા છે એ રૂપાંતર થઈ જાય. લાઈક ચૂનો હોય તો આરસ પથ્થરમાં રૂપાંતર થઈ જાય એ મુજબ એમ. તો રૂપાંતરિત ખડકો, તો આરસ પથ્થર રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, જેમ કે આરસ પથ્થર રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે. રેતી હમણાં આપણે જોયું ને, રેતી ક્વાર્ટ્ઝમાં રૂપાંતર થાય. તો ત્રીજું વાક્ય સાચું છે, ઓપ્શન બી સાચો આન્સર બની જશે. શરૂઆતમાં પૃથ્વીના આંતરિક ભાગનું તાપમાન દરની ઊંડાઈ 1 અંશ સેલ્સિયસ વધે. તો પૃથ્વી હોય સપાટીથી અંદર જઈએ શરૂઆતના ફેઝમાં તો કેટલી ઊંડાઈએ 1 અંશ સેલ્સિયસમાં તાપમાન વધારો થાય? તો મિત્રો ઓપ્શન ડી 165 મીટર. એના પછી છે અંદમાન નિકોબાર ટાપુઓ બાબતે કયા વિધાન સત્યથી જણાવવાનું છે? તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે, જેમ કે અહીં આપણે ડ્રો કરીએ તો અહીં વિષુવવૃત્ત છે, આ રીતે વિષુવવૃત્ત પસાર થાય, વિષુવવૃત્તની નજીક છે તો વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે, વાત સાચી છે. ઓલા અલગ અલગ 12 ક્લાઇમેટ ઝોન રહેલા છે ને, ટુંડ્રા ને, તો એમાં એક વિષુવવૃત્તીય આબોહવા પ્રકાર આવે તો એ પણ સત્ય, અહીં એના આધારે તમે જો સત્ય હકીકત છે. ભારતમાં એક જ એવું સ્થળ છે જ્યાં જ્વાળામુખી આવેલા, તો કે યસ, અંદમાન નિકોબારમાં એક બૈરાન અને એક નારકોંડા જ્વાળામુખી છે. ભારતની અંતર્ગત 2 ત્યાં છે અને બૈરાન એકમાત્ર સક્રિય છે, 2017માં છે સક્રિય થયો હતો. યુપીએસસી 2017માં ઇવન પૂછેલો પણ છે, તો આ વાક્ય સત્ય છે. સેકન્ડ. ત્રીજું કે ભારતમાં એક જ એવું સ્થળ છે જ્યાં પરવાળાના તળિયામાં કોરલ બેડ મળે છે. તો અહીં જે છે એક જ એવું સ્થળ છે, એક જ, ઓનલી વન, માત્ર. ખોટું છે મિત્રો, કારણ કે ઓલરેડી લક્ષદ્વીપમાં મળે છે, કચ્છના અખાતમાં મળે છે, અને ઇવન અહીંયા તો મળે છે પણ ઇવન મન્નારના અખાતમાં પણ મળે છે. તો આ વાક્ય ખોટું પડશે. 3 નંબરને દૂર કરીએ. ઓપ્શન એ છે સાચો પડશે, ઓપ્શન એ અને બી એમ. એના પછી જોઈએ સમશીતોષ્ણ ચક્રવાતમાં હવા ખાલી જગ્યાથી ફૂંકાય. તો યાદ રાખો, ચક્રવાત હોય ને, ચક્રવાત એમાં સિમ્પલ છે કે ભાઈ ચક્રવાતની અંતર્ગત પરિઘ જે રહેલો હોય ને ત્યાંથી કેન્દ્ર તરફ હવા ફૂંકાય. તો ઘેરાવાથી આ જે ઘેરાવો છે એના કેન્દ્ર તરફ, એટલે હવા ફરી ફરીને ઉપર જાય. હવે પ્રતિ ચક્રવાત હોય તો હવા નીચે આવતી હોય, તો આ રીતે હોય. તો એમાં જે છે કેન્દ્રમાંથી ઘેરાવાથી દૂર તરફ, તો અહીં જે છે ચક્રવાત પૂછેલું છે તો ઘેરાવાથી કેન્દ્ર તરફ, ઓપ્શન એ સાચો આન્સર છે. કઈ સાચી તે જોડાયેલી છે જણાવવાનું છે. તો મોટા પ્રમાણમાં ઉષ્ણકટિબંધીય વન ઉત્તર આસામ, પૂર્વ હિમાલયની નીચા ઢાળવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. તો યસ. સૂકા ઉષ્ણકટિબંધીય વન ઉત્તરીય પર્વતીય વિસ્તાર તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં પણ જોવા મળે છે. પર્વતીય સમશીતોષ્ણ વન પશ્ચિમ ઘાટમાં છે. પર્વતીય અને સમશીતોષ્ણ વન પશ્ચિમ ઘાટ તમે આપણે ડ્રો કરીએ આ રીતે આમ, તો પાછળની સાઈડમાં બધે રહેલા છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં જોવા મળે છે. અને ઉપ ઉષ્ણકટિબંધીય પર્વતીય ટ્રાન્સ હિમાલયમાં જોવા મળે છે. તો એ વાત ખોટી છે અને બાકી 3 સાચા છે. ઓપ્શન સી આનો સાચો આન્સર બની જશે. એના પછી ભારતના સર્વ બાબતે કયા વિધાન સત્ય છે તે જણાવવાના છે, સાચા જોવાના છે. ક્ષેત્રફળના સંદર્ભમાં સદાસવ ભારતના 3જા ક્રમનું છે. ઓકે, આને આપણે થોડીક વાર સાઈડમાં રાખી. ભારતમાં બુલર સરોવર તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે. 2 ઓપ્શન સાચો છે. તો અહીં તમે જો એક ઓપ્શન તો નીકળી ગયો. હમીરસર તળાવ જે ભુજમાં આવેલું છે, ગુજરાતનું કુદરતી સરોવર પૈકીનું એક છે. કુદરતી નથી, એ માનવ સર્જી છે. તો 3 નંબર ખોટું છે, 3 ને દૂર કરો. ઓપ્શન બી એક જ સાચો મળશે, માત્ર 2. ઓપ્શન 4 તો જોઈએ આપણે. કેરળનું વેમ્બનું, અથવા તો ઘણી વખત આપણે કહીએ ને વેમ્બનાડ સરોવર, ભારતમાં સૌથી ઊંચું સરોવર છે કે ના મિત્રો? ના. ચોલામુ લેક જે સિક્કિમમાં આવેલું છે ઇઝ ધ હાઈએસ્ટ, 5330 મીટર ઊંચાઈ ઉપર આ ચોલામુ લેક આવેલું છે. ઇવન સિક્કિમના આ સૌથી ઉપરના ચોલામુ લેક છે ત્યાંથી તમે જો તીસ્તા નદી પણ ઉદ્ગમ થાય છે, જેને આપણે સિક્કિમની જીવાદોરી, ઉત્તર પશ્ચિમ બંગાળની જીવાદોરી, અને પછી જે બાંગ્લાદેશમાં જઈ બ્રહ્મપુત્ર જેને મેઘના કહીએ છીએ એને મળે છે. તો અહીં સાચો આન્સર 4 ને પણ દૂર કરીએ અને 3 ને પણ દૂર કરો તો ઓપ્શન બી માં તો સાચો આન્સર બને છે. એના પછી જોઈએ તો ભારતીય આબોહવા પરિસ્થિતિ બાબતે કયા વિધાન સાચા છે? તો મધ્ય એશિયા તથા સાયબેરિયાથી આવતા અતિશય ઠંડા પવનો અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ બને છે. સિમ્પલ છે, આપણે હંમેશા કહેતો હોય સાયબેરિયાથી જે ઠંડા પવન આવે છે એનાથી ભારતનું રક્ષણ કરે છે. પ્રથમ સત્ય છે. સેકન્ડ છે એને આબોહવાકીય વિભાજક પણ કહેવાય છે, તો એ વાક્ય પણ સાચું છે. ત્રીજું છે પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે, તો જો લો પ્રેશરથી હાઈ પ્રેશર તરફ ફૂંકાય છે. હમણાં આપણે ભણ્યું આ શક્ય નથી. પવન ક્યાંથી ક્યાં જાય અથવા તો હવા ક્યાંથી ક્યાં ચાલે? તો કે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ચાલે. ત્રીજું વિધાન ખોટું છે, તો 3 ને દૂર કરો. ઓપ્શન બી સાચું છે, 1 અને 2. અને ઇવન ઉનાળા દરમિયાન તમે જુઓ તો કે હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારત તરફ, મેદાની તરફ અને ઉપર દક્ષિણ તરફ ફંટાય છે. તે વાક્ય પણ ખોટું છે. તો માત્ર 1 અને 2, કારણ કે 3 જે છે એ ખોટું છે. 3 ને દૂર કરી ઓપ્શન બી 1 જ સાચો આવશે.
એના પછી જોઈએ કે જીવાવાળા આવાસી જગ્યાનું નામ અને સામે સ્થળ છે અને સાથે જોડાયેલી નથી પૂછ્યું છે. તો સુંદરવન તમે જુઓ તો ગંગાનો મુખ ત્રિકોણમાં જ આવે છે. સિમલીપાલ ઓડિશા તો કે દક્ષિણનો દ્વીપકલ્પમાં છે. C3 કોલ્ડ ડિઝર્ટ પશ્ચિમ હિમાલય. હિમાલયના એકચ્યુઅલી બે ભાગ પડે હો મિત્રો, યાદ રાખજો. અહીં જે છે આ પૂર્વ હિમાલય કહેવાય, આ ભાગ છે પૂર્વ હિમાલય અને પશ્ચિમ હિમાલય. આની કમ્પેરિઝન પણ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અહીં જૈવિકતા વધારે છે, અહીંયા ઓછી જોવા મળે છે. તો ઠંડુ રણ આવેલું છે, એ વાત સાચી છે. તો અહીં ત્રણે ત્રણ સાચા છે. માનસ જે છે એ પૂર્વ હિમાલયમાં છે એવું કહે છે. તો સમજો આ જે ભાગ છે એને પૂર્વ હિમાલય અહીં જે રહેલું છે. પણ હા, પૂર્વ હિમાલયની જે તળેટી આવે ને, તળેટી, એની પાસે માનસ છે. એકચ્યુઅલી પૂર્વ હિમાલયના ભાગમાં આપણે ગણી શકીએ ઇવન નહીં. તો મારા મત મુજબ જે છે ઓપ્શન એ છે આન્સર આવવો જોઈએ. પછી પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં લંબાઈ વધતી હશે એ મુજબ ગોઠવવાની છે આ રીતે. તેમાં આપણે જાણીએ છીએ કે ભાઈ નર્મદા સૌથી લાંબી છે, 13-12 કિલોમીટર. તો સૌથી છેલ્લે નર્મદા આવી, એક જ નદી. ઓપ્શન બનશે ઓપ્શન ડી. એના પછી જોઈએ કઈ જોડી સાચી છે, જોડાયેલી નથી પણ પૂછેલું છે. તો મહાનદી ઉપર હીરાકુંડ, ઇવન મેં તમને કીધું કે ઓલો નદીવાળો લેક્ચર, સાઉથ ઇન્ડિયાની નદીવાળો લેક્ચર જે છે તમે જોયો તો એમાં પણ આ મળી રહે. એમાં મેં કીધું છે કે મહાનદી જે છે ઓડિશામાં એના ઉપર હીરાકુંડ ડેમ આવેલો છે, વિવાદમાં હતો એ વખતે થોડો ઘણો. તો એ સાચી વાત છે. તો હોરી તો ભાગીરથી નદી ઉપર આવેલ છે, એ પણ સત્ય હકીકત છે. જે એને ટેહરી ડેમ પણ કહેવાય છે, ઉત્તરાખંડમાં છે. ભારતનો સૌથી ઊંચો ડેમ છે 260 પોઈન્ટ સમથિંગ છે, એટલે કે 261 મીટર ઊંચાઈ આવેલી છે. સૌથી ઊંચો ડેમ ભાગીરથી નદી, ઉત્તરાખંડ. સલાલ ડેમ ચીનાબ ઉપર છે, કરંટમાં પણ હતો ઇવન. અને નાગાર્જુન સાગર, નાગાર્જુન નામની નદી નથી, પરંતુ એકચ્યુઅલી કૃષ્ણા રિવર ઉપર આવેલો છે. તો ઓપ્શન ડી છે અહીં સાચો આન્સર બનશે. એટલા માટે કે અહીં જોડાયેલા ખોટી રીતે જોડાયેલા કીધા છે, એટલે સાચા નથી તે. તો ઓપ્શન ડી સાચો આન્સર છે. એના પછી ભારતના જમીનના પ્રકાર વિશે કયા વિધાન સત્ય છે જણાવો. પીટી જમીન ભારે વરસાદ અને વધુ ભેજવાળા વિસ્તારમાં જોવા મળે. તો યસ, એ વાત સાચી છે. ઉસારા જમીન વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ. તમે જો છેલ્લી બધી એક્ઝામમાં મિત્રો, જીપીએસસી જેટલી એક્ઝામ છે બધી જોજો ક્ષારીય જમીન પૂછેલી હશે. ઇવન એસટીએ પૂછી હતી, એની પહેલા વખતે પીએમાં પણ પૂછેલી હતી. તો ક્ષારીય જમીન પૂછે છે. હવે આ ક્ષારીય જમીનના વિવિધ નામ પણ છે, અત્યારે જણાવી દઉં છું મિત્રો. એને કહેવાય છે એક તો ઉસર, કલર, ચોપન અને રે, ઉસર, કલર, ચોપન. આ ચાર નામ પણ ક્ષારીય જમીનના છે. નોર્થ ઇન્ડિયામાં કહે છે. એ વખતે મેં સોલ્વ કરાવ્યું હતું ત્યારે પણ કીધું છે, તમે એસટીએમાં જઈને જોઈ શકો છો. રે, ઉસર, કલર, ચોપન કહે છે. અહીં ઉસર પૂછેલી છે, એમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, યમ વધારે હોય એવું યાદ રાખવું કીધેલું હતું મેં. ઓપ્શન સી જે છે સાચો આન્સર બને છે. એના પછી જોઈએ કયું વિધાન વધુ ધરતીકંપ સંવેદનશીલ ક્ષેત્ર છે. તો ઓપ્શન ડી છે. ઉત્તર પૂર્વ વિંધ્યાચલ ક્ષેત્ર હવે સિંધુ ગંગા અને જળ ક્ષેત્ર લાગશે, પણ એકચ્યુઅલી એ આ વિસ્તાર અહીં આપણે ડ્રો કરીએ પરફેક્ટલી, તો આ વિસ્તાર કે છે. તો આ વિસ્તારમાં એટલો બધો ભૂકંપ જોવા મળતો નથી. તો ઓપ્શન ડી આનો સાચો આન્સર છે. કયું વન પૃથ્વી ગ્રહના ફેફસા કહેવાય? જો સિમ્પલ છે, વિષુવવૃત્તીય વન. જે એમેઝોનના જંગલ છે એ જો યાદ કેમ રખાય એ કહું છું. એમેઝોનના જંગલ પાસેથી વિસુવત પસાર થાય છે, અને જ્યાંથી વિસુવત પસાર થતી હોય ને ત્યાં પાણીનો ભાગ હોય તો ત્યાં ડેઈલી વરસાદ થાય. તો ડેઈલી વરસાદ થાય છે. સેકન્ડ થિંગ, વિસુવત પસાર થાય છે, તાપમાન હોય, વધારે વરસાદ છે, વધારે પાણી છે, તો એના કારણે શું થાય કે ભાઈ રેન ફોરેસ્ટ ડેવલપ થાય. ઉષ્ણકટિબંધીય કહેવાય ને સદાબહાર વન, હંમેશા લીલાછમ જંગલો. તો વિષુવવૃત્તીય વન જે છે એ પ્રકારનો હંમેશા લીલાછમ જંગલો. તો એટલા માટે પૃથ્વી પર ઓક્સિજનની માત્રા વધારે આપે છે, એટલા માટે એને પૃથ્વીના ફેફસા પણ કહેવાય. પછી જોઈએ કે કયા વિધાનો સાચા છે. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટે ગણી શકાય. યસ, ચોક્કસ પ્રજાતિ હોઈ શકે કે ભાઈ આ સિંહના સંરક્ષણ માટે. એમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થોડીક પ્રજાતિઓ માટે જ નહીં, એક બે નહીં કે ચલો સિંહ છે, હરણ છે, એમને જેટલી પણ અંદર જે પણ તંત્ર રહેલું છે, જે પણ સિંહ, વાંદરા, ઘેટા બકરા જે પણ હોય બધા, તો બધા માટે જે છે ભાઈ સંરક્ષણ રહેલું હોય. તો એ વાત સાચી છે. વન્યજીવમાં પર્ટિક્યુલર કોઈ એક પ્રજાતિ, રાષ્ટ્રીય ઉદ્યાનમાં બધા. પછી જે સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા અને ઢોર ચરાવવાની મંજૂરી આપે છે, તો એ વાત સાચું છે. અને આરક્ષિત વનમાં જાહેર જનતા માટે કોઈ ઇમારતી લાકડું એકત્રિત કરવા અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે, તો એને પણ યાદ રાખજો. એ વાત પણ સાચી છે. આરક્ષિત વનમાં કોઈ પણ પ્રકારની પરમિટ જે છે આપવામાં આવતી નથી. અને ઇન શોર્ટ કે કોઈ વ્યક્તિ જે છે હસ્તક્ષેપ કરી શકે નહીં, સિવાય એક કે પરમિટ આપે તો સ્પેશિયલ પરમિટ હોય તો ભાઈ આ બધું થઈ શકે. અધરવાઇઝ એમાં પ્રોહિબિટેડ હોય છે કોઈ પણ પ્રકારની હ્યુમન એક્ટિવિટી. તો વાત સાચી છે કે જાહેર જનતા માટે એમાંથી લાકડું અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે. તો અહીં આપેલા ચાર સાચા છે. ઓપ્શન ડી આનો સાચો આન્સર બનશે. એના પછી જોઈએ તો બાજરીના પાક માટે 30 થી 50 સેન્ટીમીટર વરસાદ અને ગુજરાતની આબોહવા અનુકૂળ છે. તો એવરેજ રેનફોલ છે 30 થી 50. ઘણો ઓછો વરસાદ કહેવાય તો ગુજરાતના કેટલાક વિસ્તારમાં આટલો વરસાદ આવે છે. ઇવન થોડીક રેતાળ પ્રકારની જમીન એને વધારે માફક આવતી હોય છે. રેતાળ એટલે કે રેતી પ્લસ માટી.
રેતી એટલે એવું નહીં સમજો, રેતાળ એટલે એવું નહીં કે રણ, એવું નથી. રેતાળ એટલે રેતી અને માટી પ્રકારની જમીન. તો ગુજરાતના ભાગમાં જોવા મળે છે, તો પહેલું વાક્ય સાચું છે. કપાસને 50 થી 75 સેન્ટીમીટર વરસાદ અને 21 થી 30 તાપમાન જરૂરી છે, તો એ વાક્ય પણ સાચું છે. એટલે ઓપ્શન બી સાચો છે. ગુજરાતની આબોહવા એના માટે યોગ્ય અનુકૂળ છે. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ પ્રકારની જમીન, જો તમે ગુજરાતની ભૂગોળમાં વાંચશો કે લોમ પ્રકારની જમીન એને વધારે માફક આવે છે. અને ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે ચરોતર જે છે એના માટે ફેમસ છે. તો અહીં 3 ઓપ્શન સાચા છે. ઓપ્શન એ છે સાચો આન્સર બનશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગ્રહો બાબતે કયું વિધાન સત્ય છે? તો ફોમોસ અને ડિમોસ ગુરુના ને પરંતુ મંગળના છે, તો પ્રથમ સી નીકળી ગયું અને વિધાન સાચા પૂછેલા છે. પ્રથમ સૂર્યમંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે. ના, બુધ સૌથી નાનો ગ્રહ છે, તો ઓપ્શન એને પણ દૂર કરો. શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે. ના, સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે, બીજો નહીં, પણ પૃથ્વીથી સૌથી નજીકનો શુક્ર છે, તો પ્રથમ ક્રમનો છે, તો એ વાક્ય પણ ખોટું છે અને પૂછે સાચું. તો શનિ વલય વાળો ગ્રહ છે અને એની આસપાસ ટોટલ 7 વલય છે મિત્રો. તમે ઇવન ચેક પણ કરી શકો છો, નાસાની સાઇટ ઉપર તમને આરામથી મળી રહેશે. તો 7 વલય ધરાવે છે, તો ઓપ્શન ડી જે છે સાચો આન્સર બને છે. તો મિત્રો આ હતા ભૂગોળના કહેવાય ને કે જે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સમાં પૂછાયેલા પ્રશ્ન. તમે જોઈ શકો કે એવરેજ કન્સેપ્ટ બેઝ પ્રશ્ન પૂછ્યા છે, બહુ ભયાનક ઊંચું લેવલે નથી અને સાવ ગ્રાઉન્ડ લેવલે પૂછવાનું છે. ઓફકોર્સલી જીપીએસસી છે લેવલ તો જાળવશે જ. તો મિત્રો આ મુજબ અત્યારે જે એક્સપેક્ટેડ જે કહેવાય કે આન્સર રહેલા છે એ મુખ્ય રહેલા છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને એ પણ વિદ્યાર્થી મિત્રો જે છે જે જીપીએસસીમાં કયા પ્રકારની પેટર્ન રહેલી છે, કયા પ્રકારના પ્રશ્ન પૂછે છે એની માહિતી સરળતાથી મેળવી શકે. થેન્ક યુ મિત્રો.